બધા મિત્રો કુશલ મંગલ હશો. આજે એક નવું મશીન ઇન્સ્ટોલ કરેલ છે. 1250 લીટર નિકલ પ્લેટિંગ ટેન્ક પૂરી રીતે હીટ થઈ ગઈ છે. ઓલરેડી 52 ડિગ્રી ટેમ્પરેચર લઈને મશીન કટ ઓફ થઈ ગયું છે. સિસ્ટમ અત્યારે 51 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. ઓલરેડી મશીન કટ ઓફ થયેલું છે. આજે આ બીજું મશીન ઇન્સ્ટોલ કરેલું છે. એમની પહેલાં આ ટબમાં પેલું મશીન ઇન્સ્ટોલ કરેલું હતું. પ્રોપર રીતે મસ્ત કામ કરે છે. ઠંડી હવા પણ આપે છે. આ ટબનું ટેમ્પરેચર પણ ઓલરેડી મેન્ટેન થઈ ગયું છે. એમનું ટેમ્પરેચર પણ 51 બતાવે છે. મતલબ કે 50 સ્ટાર્ટ થશે અને 55 પર સ્ટોપ થશે. પહેલું ટબ નિકલ પ્લેટિંગ ટબ છે. બીજું પણ નિકલ પ્લેટિંગ ટબ છે. પહેલાંમાં એક સિસ્ટમ, બીજામાં બીજી સિસ્ટમ. એનું પછીનું ટબ જે ઢાંકેલું છે એ પણ નિકલ પ્લેટિંગ થશે. એમાં પણ ત્રીજી સિસ્ટમ ફ્યુચરમાં લાગશે આપણી. આ રીતનું બધું સેટઅપ હોય છે એમાં. આ હીટિંગ સિસ્ટમ લગાડવા પાછળનું રીઝન એ છે અને 4 ગુણધર્મો છે જે મેઇન ફાયદા લાયક છે. સૌથી પહેલાં તો એ હીટરની કમ્પેરમાં આ 4 ગુણા સ્પીડમાં પાણી ગરમ કરી આપે છે. બીજો ફાયદો એ કે એમાં હીટ લોસ બહુ ઓછો જાય છે. ત્રીજો ફાયદો એ કે હીટરની કમ્પેરમાં 4 ગુણા પાવર ઓછો યુઝ કરે છે. અને ચોથો ફાયદો એ કે આસપાસનું વાતાવરણ પણ ઠંડુ કરે છે. મતલબ કે એસી જેવી હવા ફેંકે છે. આ 4 મેઇન ટોપિક છે એમના. આવી રીતે ઓઇલ પ્લેટિંગ પ્લાન્ટમાં બધું સેટઅપ હોય છે અને માણસો બધી રીતના કામ કરતા હોય છે. થેન્ક યુ.